છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ સિહોદ પાસે જે ભારત નદી ઉપરનો જે બ્રિજ ધરાશયી થયો હતો, જેને લઈને આજે કોંગ્રેસના જે નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે। કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ છે। સુખરામભાઈ, મોરા પણ તમે પણ અહીંયા આવ્યા છો। આ જે બ્રિજ ધરાશયી થયો, બાજુમાં જે 2 કરોડ 35 લાખનું જે ડાયવર્ઝન હતું તે પણ ધોવાઈ ગયું અને જે રેલવે બ્રિજ છે તે પણ જેના પિલ્લર ખુલ્લા થઈ ગયા છે, શું કહેશો? ભાઈ શ્રી રેહાનભાઈ, અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ રાઠવા જે વખતે બનાવ બન્યો તે વખતે હાજર હતા। એમણે વોટ્સઅપના માધ્યમથી બધાને જાણ કરી છે, પણ અનુકૂળતા ખબર હતી કે આ સમય મળે ત્યારે જઈશું। અમારે આવવા પાછળનું કારણ છે અમારા ભીખુસિંહભાઈ પરમાર છોટાઉદેપુર માટે જે વાત કરી ગયા, બ્રિજ માટે જે વાત કરી ગયા, કોઈ નુકસાન નથી એ વાત કરી ગયા, અને એના પરથી અમને એવું લાગ્યું કે આ ભાજપવાળા પોતાની જાંગ ઉઘાડી ના પડે એટલા માટે કોંગ્રેસને વખોડવાનો ધંધો કર્યો છે, અને વખોડી અને પોતાના માથે જે જવાબદારી આવે છે, સરકારના માથે જવાબદારી આવે છે, એ જવાબદારીમાંથી હટી જવાનો એમનો પોતાનો પ્રયત્ન હતો એવું કહી શકાય। બાકી ભીખુસિંહભાઈ પરમાર કોઈ સિવિલ એન્જિનિયર નથી, અને હોય તો એમણે કહેવું જોઈએ કે આ પિલ્લર મજબૂત છે, પણ આ પાણીનો આવરો વધારે થવાથી આ ધોવાણ થયું છે અને એને કારણે પુલ તૂટ્યા છે એમ કહેવું જોઈએ। એ કેવી રીતના કહી શકે? ઉપર ને નીચે ચારે બાજુ રેતીની ખાણો રેતીની આપેલી છે, લીઝ આપેલી છે, ઉપરથી માલ નીકળે, નીચેથી માલ નીકળે, તો વચ્ચેનો ભાગ તો ઓટોમેટિક વરસાદનું પાણી આવતું હોય તો ધોવાણ થાય, અને રેતી ધોવાણ થવાના કારણે જ આ પાયા ઉઘાડા થયા, અને પાયા ઉઘાડા થયા એટલે પુલ બેસી ગયો। સ્વાભાવિક છે કે ખેડૂત પોતાનું મકાન જો બનાવ્યું હોય અને એનો પાયો મજબૂત કર્યો હોય કોન્ક્રીટથી તો તૂટતા વાર લાગે, પણ જો લાકડાવાળા હોય તો વહેલું ગરડી જાય। આ મજબૂત હતું એટલા માટે 70 વર્ષનું આયુષ્ય આ પુલે કાઢ્યું, અને તે કોંગ્રેસ વખતે બનેલું। બાજુમાં જે બનેલું ડાયવર્ઝન છે એ 4 મહિનામાં, એટલે એનું 12 મરણ થયું। 12 મરણની વાત ભીખુસિંહભાઈએ નહીં કરી, અને કોંગ્રેસના વખતે બનેલો પુલ એની વાત કરી ગયા। સુખરામભાઈ, પરંતુ મહત્વની વાત એ છે કે જિલ્લામાં જે 5 થી 6 બ્રિજો ખુદ મંત્રીએ કબૂલાત કરી છે કે જે બ્રિજ છે તેને જે સમય મર્યાદા છે પતી ગઈ છે। આ બ્રિજ હતો જે 1 વર્ષ પહેલાં ક્ષતિગ્રસ્ત થયો હતો। સરકાર ચાહે તો આને મંજૂર કરી શકે, પરંતુ 1 વર્ષનો સમય વીત્યા છતાં હજુ તેને મંજૂર કરવામાં ન આવ્યો, અને આખો પુલ ધરાશયી થયો। 35 કિલોમીટરનો ફેરો આદિવાસી વિસ્તારના લોકોને લગાવવો પડશે, શું કહેશો? આદિવાસી વિસ્તારમાં સગવડતા ઓછી મળે ચાલશે, સિટી વિસ્તારમાં બોલકણી પ્રજા, જાગૃત પ્રજાનો અવાજ સરકાર વહેલી તકે સાંભળે, ત્યાં વિવિધ સમાચારના માધ્યમો પણ આવેલા છે, એને કારણે વારે ઘડીએ રજૂઆત થતી હોય છે। આ વિસ્તારમાં તમારા જેવા મિત્રો અહીં સુધી આવે અને અમારા જેવાની વાત લઈ જાય તો ત્યાં પહોંચે અને અડધું કપાઈ જાય પાછું અમે બોલીએ તે, અને એને કારણે જે રજૂઆતો થઈ હશે એના પર વજન જે પ્રમાણે સરકારે આપવું જોઈએ તો નથી આપ્યું, એમ કહું તો ખોટું નહીં। આદિવાસી વિસ્તારની આ પુલની અને બીજી સમસ્યાઓની સરકારને પડી નથી એ આ કહી શકાય એમ છે। ખુદ મંત્રી એવું કહ્યું કે જે અહીંયા વરસાદ પડ્યો, ભારે વરસાદ પડ્યો, આખો બ્રિજ ધરાશયી થયો, 4 થી 5 લોકોના મૃત્યુ થયા। મંત્રી એવું કહે છે કે છોટાઉદેપુર જિલ્લામાં જે વરસાદના કારણે કોઈ નુકસાન નથી થયું, કઈ રીતે જોવો છો? ભીખુસિંહભાઈ પરમારને જે રીતના બ્રીફ કરવામાં આવ્યા હશે એ પ્રમાણે એમનું નિવેદન, બાજુમાં માનવંતા સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રી બેઠા છે એમ કહે છે, એમણે પણ પૂછી લીધો હોત તો સાચી માહિતી મળી હોત, પણ આખરે તો સરકારને પોતાની જાંગ ઉગાડી ના થાય, ઢાંકેલી રાખવાની થાય, એટલા માટે કોઈ નુકસાન નથી કે કોઈ મરણ ગયેલ નથી એવું એમણે કીધું છે। આપણી સાથે અર્જુનભાઈ છે। અર્જુનભાઈ, તમે શું કહેશો? સતત આપ એક્ટિવ છો, અને જે આ ભીખુસિંહ પરમારે જે નિવેદન આપ્યું તે સોશિયલ મીડિયા પર આપણે પણ મૂક્યું છે, અને આ જે બ્રિજ ધરાશયી થયો આજે મુલાકાતે આવ્યા છો, શું કહેશો? ભીખુસિંહ પરમાર પ્રભારી મંત્રી છોટાઉદેપુર જિલ્લાના, એમણે જે કીધું કે આ જિલ્લામાં કોઈ ખાસ નુકસાન થયું નથી, એ ખૂબ શરમજનક સ્ટેટમેન્ટ છે જવાબદારી વ્યક્તિ દ્વારા। પરંતુ એના કરતાં વધારે એવું લાગે છે કે સરકારને આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર માટે કોઈ ચિંતા નથી। અહીંયા પુલ તૂટી જાય, કોઈ લોકો મરી જાય, ડાયવર્ઝન ધોવાઈ જાય, વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી જાય, દવાખાનાની વ્યવસ્થા અટકી જાય, અહીંના વેપારીઓના ધંધા અટકી જાય, સરકારને એની કોઈ ચિંતા નથી। એ પ્રકારનું સ્ટેટમેન્ટ ભીખુસિંહ પરમારનું આવ્યું, એ ખૂબ જ
કમનસીબ સ્ટેટમેન્ટ છે. હું માનું છું અમે એનું વખોડીએ છીએ અને ભીખુસિંહ પરમાર જેવા વ્યક્તિ જેને આટલી સમજ ના પડતી હોય તો એમણે આ જિલ્લાના પ્રભારી પદ છોડી દેવું જોઈએ. આ બ્રિજ ધરાશય થયો એવો ઓરસંગ બ્રિજ છે ત્યાં પણ એક ભૂવો પડ્યો હતો. આ બ્રિજ ધરાશય થયો એની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તે પણ આખું પાણીમાં તણાઈ ગયું. આદિવાસી વિસ્તારના લોકોને 40થી 45 કિલોમીટરનો ફેરો લગાવવો પડશે. જે ડાયવર્ઝન જે અહીંયાથી જે તંત્ર દ્વારા જે આપવામાં આવ્યું છે તે પણ જર્જરિત હાલતમાં છે, ત્યાં ખારા પડી ગયા છે. મુશ્કેલીનો સામનો કરવો પડશે. સરકારને શું કહેવું? સરકારે પાછલા કેટલાય વર્ષોથી છોટાઉદેપુરની દરેક નદીઓ, ઓરસંગ હોય, નાના નાના કોતરો હોય, એમાં બેફામ રેતખણ કરાયું છે. કેટલુંક સરકારના અધિકારીઓ, સરકારના નેતાઓ કાયદેસર કરાયું છે, કેટલુંક ગેરકાયદેસર કરાયું છે. બંને એમણે જ કરાયું છે. એટલા માટે આ પુલો તૂટી ગયા છે અને સાથે આટલી બધી રોયલ્ટીની આવક આવે છે. આ નદીઓ એમને આવક આપે છે તો એ આવકમાંથી સારું ડાયવર્ઝન બનાવે, આસપાસના રોડ સારા બનાવે એવું પણ નથી કર્યું. મતલબ કે અહીંના લોકો માટે સરકારને કોઈ ચિંતા નથી. આ બધી જે લોકોની હાલત ખરાબ થઈ છે એના વિશે સરકારને, અહીંના સાંસદને, અહીંના ધારાસભ્યોને એ લોકો રજૂઆત કરતા નથી અને કરતા હોય તો એમનું કોઈ સાંભળતા નથી. એ ખૂબ જ કમનસીબ છે. આજે બ્રિજ ધરાશય થયો, હવે કોંગ્રેસના કેવા કાર્યક્રમો રહેશે આગામી દિવસે? કોંગ્રેસ પાર્ટીના અમારા જે કાર્યકર્તાઓ છે એ આ જે સ્થિતિ છે એનાથી ખૂબ જ ચિંતિત છે, આક્રોશિત છે. આજે અમારી મિટિંગ થઈ અને નક્કી થયું કે આ જે સ્થિતિ ઊભી થઈ છે એ ભાજપની પોલ ખુલી ગઈ છે. અમે પૂરા જિલ્લાના લોકોને બીજેપીના શાસનમાં આજે હાલત ખરાબ થઈ છે, આ પુલોની, રોડ રસ્તાની, ચલિયાની, એનાથી લોકોને જાગૃત કરીશું. અને 1 તારીખથી, આ ઓગસ્ટ છે, સપ્ટેમ્બરની 1 તારીખથી 6 તારીખ સુધી અમે પૂરા જિલ્લામાં સહી ઝુંબેશ કાર્યક્રમ ચલાવીશું અને 6 તારીખે લોકોની સિગ્નેચરવાળું આવેદનપત્ર અમે કલેક્ટરને આપીશું અને સરકારને જણાવીશું. વિષ્ણુભાઈ છે. વિષ્ણુભાઈ, તમે શું કહેશો? તમે પણ મુલાકાતે આવ્યા છો. આગામી દિવસોમાં કેવા પગલાં? આજરોજ અમે અહીંયા પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા સાહેબ, અર્જુનભાઈ રાઠવા સાહેબ તેમજ સ્થાનિક અમારા આગેવાનો સાથે અહીંયા પુલની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે જે ભીખુસિંહ પરમાર જે અહીંના પ્રભારી મંત્રી છે તેમનું એક નિવેદન આવ્યું, એ બાબતમાં મારું એટલું જ કહેવું છે કે દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામધેનુને ખાવા તનખલું સુખું દોહિયેલું અને લીલાસમ ખેતરો આખલાઓ ચરી જાય છે એમ. એટલે આજે માટેલા સાંડ એટલે કહેવાય કે ભ્રષ્ટાચારીઓ જે બાજુમાં જ 2.5 મહિના પહેલાં જે બનાવેલું 2.5 કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન તૂટી ગયું એક જ પહેલાં જ પૂરમાં, એ નથી દેખાતું. અને તમને 60-70 વર્ષનો જે જૂનો પુલ હતો એ પુલ તૂટ્યો, એની જવાબદારી તમે સ્વીકારીને એનું કારણ આગળ ધરવા કરતાં તમે માત્ર પૂર્વેની સરકારો પર આરોપ મૂકીને અને એવું જવાબદારી ભર્યું નિવેદન આપી રહ્યા છો, એ ખરેખર તમારા પ્રભારી મંત્રી તરીકે શોભાસ્પદ નથી. અને બીજી વાત રહી કે છોટાઉદેપુર જિલ્લામાં પારાવાર નુકસાન થયું છે. ઘણી બધી જગ્યાએ નાળા હોય, રોડ રસ્તા હોય, એ તમામ જગ્યાએ ડેમેજ થયું છે. એ દરેક સ્થળેની એ મુલાકાત લીધા વગર સીધા એક જગ્યાએ બેસીને પ્રેસ કોન્ફરન્સ કરી દેવાથી કંઈ આ છોટાઉદેપુર જિલ્લાની સમગ્ર માહિતી સાચી જે છે એ તમને ખબર ના પડે, એટલું જ કહેવું છે. અને બીજી વિશેષ વાત કે આ અહીંના જે આપણે પુલ પર ઊભા છે એ પુલ ગઈ સાલ લગભગ 29 જુલાઈના રોજ બેસી ગયેલ એવું સ્થાનિક લોકોએ જણાવી અને તંત્ર દ્વારા અહીંયા અવરજવર બંધ કરવામાં આવી હતી. અને એના પછી ઘણી બધી રજૂઆતો પછી એકવાર જનતા ડાયવર્ઝન બન્યું, એ ધોવાઈ ગયું. પછી મોડે સરકારી તંત્રની આંખ ઉઘડી. તે પણ જે તે વખતે કોંગ્રેસના આગેવાનોએ રસ્તા રોકોને એવા આંદોલનો આપ્યા, સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆતો કરી, ત્યારે આ જનતા ડાયવર્ઝન બનાવવા માટે સરકારે પગલાં લીધા. અને એ ડાયવર્ઝન બનાવ્યું 2.31 કરોડના ખર્ચે. તે પણ માત્ર 2.5-3 મહિનામાં. જે ચોમાસું કાઢવા માટે ડાયવર્ઝન બનાવ્યું એ ચોમાસું પણ ના આવી શક્યું અને એના પહેલાં જ વરસાદમાં, પહેલાં જ પૂરમાં આ ધોવાઈ ગયું. એ આ પ્રભારી મંત્રી છે કે અહીંના સ્થાનિક નેતાઓને દેખાતું નથી. અને લોકોની જે સમસ્યાઓ છે ઠેરને ઠેર જ છે. કારણ કે લોકોને, વિદ્યાર્થીઓને અત્યારે જેતપુર સાર્વજનિક હાઈસ્કૂલ હોય કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આવવા જવા માટે ઘણી બધી તકલીફો પડે, કોલેજમાં જવા માટે તકલીફ પડે. હવે 108 કે આરોગ્યની સેવાઓ માટે અમારે જેતપુર પાસે કોઈ મોટી મલ્ટી સ્પેશિયાલિટી કે સરકારી સુવિધાવાળી કોઈ હોસ્પિટલ ના હોવાના કારણે બોડેલી જવું પડે. તો એ બોડેલી જવા માટે અત્યારે વાહન વ્યવહારમાં કેવી રીતે જવું પડે. અને આ રેલવે એક જે ચાલી રહી છે, જેનો લોકો સહારો લઈ રહ્યા છે, એ રેલવેના પાયા પણ તમે 3 જેટલા પાયા દેખાય છે કે એ પણ ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે અને કદાચ રેલવે પણ બંધ કરવી પડે. તો લોકો શું કરશે?
કાજલભાઈ, આ તમારી પાસેથી એ જાણવાની કોશિશ કરીશ છે આ બ્રિજ ધરાશય થયો, ડાયવર્ઝન પાણીમાં ધોવાયું, રેલવેના બ્રિજના જે પાયા છે તે ખુલ્લા થયા, આ વેપારીઓને કેવું આ જે નુકસાન થયું છે જેને લઈને તકલીફ પડવાની છે? અહીંયા આ બ્રિજના કારણે અને ડાયવર્ઝનના કારણે વેપારીઓની વાત કરીએ તો એમને 50થી 60% નુકસાન વેપારીઓ પણ ભોગવી રહ્યા છે. પરંતુ હવે અમારી બધાને વેપારી વર્ગ હોય કે આ જે આજુબાજુની જે ગામમાં વસતા પ્રજાને અમારી વિનંતી છે કે હવે પ્રજા પણ જાગે અને વેપારી મંડળ પણ જાગે કે આ જે હાલાકી કોના કારણે અને કોના લીધે વેઠવી પડે છે. આ જ્યારે 60થી 70 વર્ષ થયેલો બ્રિજ જ્યારે પણ એના પાયા બેસી ગયા ત્યારે લોકો અને જનતા અને અમે બધા સૌ રજૂઆત કરી કે તમે આ બ્રિજને વહેલી તકે નવો બનાવો. ત્યારે એ 4 થી 5 મહિના તે વખતે બ્રિજ બંધ રાખ્યો અને જે તે વખતે 30 થી 35 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. એના પછી આ ફરી પાછો આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો અને આ ફરી જ્યારે ચોમાસું આવ્યું અને ડાયવર્ઝન બનાવતા ત્યારે પણ અમે રજૂઆત કરી કે તમે આ ડાયવર્ઝનના બદલે નવો બ્રિજ બનાવો અને યુદ્ધના ધોરણે બનાવશો તો 100% શક્ય છે. પરંતુ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર એમનું સાંભળતી નથી કે સરકારમાં એમનું કંઈ ઉબસતું નથી. કારણ કે આ 2.5 કરોડના જ્યારે ડાયવર્ઝન બનાવે અને 4 મહિનાની અંદર તૂટી જાય અને એ પૈસા જનતાના ટેક્સના પૈસા જ્યારે પાણીમાં જાય ત્યારે એ વાતનું દુઃખ થાય છે કે હવે જનતા જાગે અને આ ભાજપની બેરી મૂંગી આંધળી સરકારને જગાડે, એમના નેતાઓને જગાડે અને આ સરકારને કેવી રીતે ઘેરી શકાય એ અમે સૌ સાથે મળી અને એમનો તમામનો અમે સંપૂર્ણ સમર્થન લઈ અને આગળની જે રણનીતિ છે એ અમારી કરીશું. અને આ વહેલામાં વહેલી તકે હવે આ નવો બ્રિજ બને, જેવી રીતે ડાયવર્ઝનના ખાતમુહૂર્ત કરવા માટે એ લોકો 50-60 નેતાઓ આવીને કરતા હોય એવી જ રીતે આનું પણ આને આ 1 મહિનાની અંદર આ બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરે એવી અમારી લાગણી અને માગણી છે. કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સહિતના જે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરી. તેઓ આજે અહીંયા મુલાકાતે આવ્યા છે અને સરકાર પર તેઓ પ્રહારો કરી રહ્યા છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.